બનાસકાંઠામાં ખૂબ મોટા પ્રમાણમાં બટાકાની ખેતી થાય છે। હાલ બનાસકાંઠામાં ખેડૂતોને બટાકાનું ઉત્પાદન પણ ખૂબ જ સારું મળ્યું છે, તેમજ હજુ પણ 30% બટાકા કાઢવાના બાકી છે, પરંતુ હવે સ્થિતિ તે સર્જાઈ છે કે બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજો ખૂટી પડ્યા છે। બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજો ફૂલ થઈ ગયા છે કે જેથી ખેડૂતોને બટાકા ક્યાં રાખવા તેની ચિંતા ઊભી થઈ છે। કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જતા હવે જે ભાવ તેમાં તાત્કાલિક બટાકા વેચી દેવાની ફરજ પડી છે, ત્યારે હવે ખેડૂતો માટે સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે। ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। આ પત્રમાં ગેનીબેને લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં બનાસકાંઠાની ખેતી સૌથી વધુ ખેતી કરતો અને ઉત્પાદન કરતો જિલ્લો છે, ત્યારે હાલમાં બટાકાના પાકને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે ખેડૂતોને જગ્યાઓ મળતી નથી, ત્યારે ગેનીબેન ઠાકોરે માંગ કરી છે કે કૃષિ વિભાગ દ્વારા આ બાબતે કોઈ પોલિસી નક્કી કરી જાહેરાત કરીને દરેક કોલ્ડ સ્ટોરેજમાં 50% જગ્યા અનામત રાખી આવા ખેડૂતોને મદદ કરી શકાય અને ખેડૂતો દ્વારા જે બટાકાની ખેતી દ્વારા કરવામાં આવેલ ઉપજને સારી કિંમતો મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે। જય કિસાન। ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરેલું છે, તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે, કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય, તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે। મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકાના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે, પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું। આવું કરવામાં નહીં આવે તો ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું, એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।